ઓકે, ચલો ચલો પ્રયોગની અંદર સૌ પ્રથમ જોઈએ આપણે આ પ્રયોગ પણ છે અને પ્રકરણ નંબર 1 એ રિવિઝન પણ થઈ જશે પ્રેક્ટિકલી. ઓકે, એટલે બંને જોજો. તો પહેલો પ્રયોગ આપણો છે અહીંયા મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન. હા, ત્યાં રાખજો. આ સ્ટેન્ડ હલે એ પ્રમાણે જજો. હા, આવતો. શું છે? મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન. ઓકે, અહીંયા ધ્યાન રાખજો. થાય છે જો અહીંયા તો અગાઉ આપણે આના વિશે જોયું પણ હતું. મેગ્નેશિયમની પટ્ટીનું દહન કરવું, હવામાં દહન કરવું. મેં તમને જ્યારે ભણાવી થિયરી ત્યારે કીધું હતું કે હવામાં દહન કરવું એનો મતલબ મેગ્નેશિયમની કોના સાથે રાસાયણિક પ્રક્રિયા થઈ? ઓક્સિજન સાથે. કોના સાથે? મતલબ અહીંયા આપણા પાસે બે પ્રક્રિયક છે, Mg + O2, અને આ બંને વચ્ચે પ્રક્રિયા થાય એટલે આપણને નિપજ શું મળતી હતી? મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO. અહીંયા પ્રક્રિયા સંતુલિત છે નહીં, કેમ કે અહીંયા જોવા જઈએ તો નિપજમાં એક ઓક્સિજન છે જ્યારે પ્રક્રિયકમાં બે. તો પછી આપણે નિપજમાં આગળ કેટલા વડે ગુણી દઈએ? બે વડે. બે વડે ગુણતા મેગ્નેશિયમ કેટલા થઈ જાય છે? બે. તો પછી પ્રક્રિયકમાં જાઓ અને પ્રક્રિયકમાં પણ મેગ્નેશિયમ ને કેટલા કરી દો? આ થઈ ગયું સમીકરણ સંતુલિત. ઓકે, તો હવે આને આપણે આ પ્રક્રિયા કયા પ્રકારની છે જોવા જોઈએ તો બે પ્રક્રિયક અને એક નિપજ. તો પહેલા જ નંબરનો પ્રશ્ન હતો સંયોગીકરણ. કયો હતો? કે જેની અંદર બે પ્રક્રિયક અથવા એક થી વધારે પ્રક્રિયક હોય અને એક જ નિપજ મળે અને આપણે શું કહેતા હતા? સંયોગીકરણની પ્રક્રિયા. પણ બીજી એક પ્રક્રિયા પણ આના સાથે સાથે કહી શકાય કે આ એક પ્રક્રિયા કઈ છે? તો અહીંયા મેગ્નેશિયમનું ઓક્સિડેશન થયું. મેગ્નેશિયમનું શું થયું? તો આ બીજી કઈ પ્રક્રિયા થઈ કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા. કઈ કહેવાય? ઓક્સિડેશન. તો શરૂઆતનો પ્રશ્ન અને છેલ્લો પ્રશ્ન ઓક્સિડેશન રિડક્શન છે, એ બંનેની સાથે આપણે આના વિશે સમજી શકાય છે. તો આ પ્રવૃત્તિ આપણે પ્રેક્ટિકલી જોતા જશું. મેગ્નેશિયમની પટ્ટીને સળગાવવામાં આવે તો શું થાય છે એ પણ આનું અવલોકન કરશું પ્રેક્ટિકલ દ્વારા. બરોબર? તો ચલો હવે ધ્યાન આપજો. આ છે આપણી પાસે મેગ્નેશિયમની પટ્ટી. આ શું છે? મેગ્નેશિયમ ધાતુ છે અને આનું આપણે દહન કરવાનું છે, સળગાવવાનું છે. પરંતુ તમે જોશો ને તો આ પટ્ટી આના ઉપર થોડુંક વ્હાઈટ પડ જામી છે, દેખાય છે? એ વાતાવરણમાં એનું ઓક્સિડેશન થી એનું ક્ષારણ થયું. આના વિશે પણ આપણે ભણ્યા હતા, ક્ષારણ વિશે પણ. એટલે આને સળગાવશું તો વ્યવસ્થિત સળગે નહીં. એટલે જ્યારે પણ મેગ્નેશિયમની પટ્ટીનું દહન કરવામાં આવે ને એ પહેલા એનું દહન વ્યવસ્થિત થાય, એના ઉપર રહેલું પડ રહ્યું વધારાનું જે વાતાવરણના કારણે એનું ક્ષારણ થયું છે, એ ક્ષારણ વાળું પડ દૂર કરવા માટે એને આપણે કાચ પેપર જેને કહીએ એના વડે સાફ કરવામાં આવે છે. બરોબર? તો આપણે એને શું કરી દઈશું? પહેલા તો એને સાફ કરી દઈશું જેથી એ સળગે વ્યવસ્થિત. આ મીણબત્તી સળગાવીને ત્યાં રાખો. મીણબત્તી સળગાવો. પેલી બાચીસ કરી અહીંયા ક્યાંક સળગાવો. ઉભા રહો, ટેબલ અહીંયા સળગાવો. પેલા સળગાવો, એનું મીણ નાખો અને પછી એને ઊભી કરો. મદદ કરો ભાઈ, મેં બોલો. મીણબત્તી સળગાવવા મદદ કરો. અહીંયા આ બાજુ આપો. ચલો, તો આપણે શક્ય એટલી એને સાફ કરી નાખી છે. બરોબર? હવે આનું દહન કરશું. મતલબ પ્રક્રિયા કોના કોના વચ્ચે થઈ? એક Mg અને વાતાવરણમાં રહેલો ઓક્સિજન, Mg + O2, અને નિપજ શું મળશે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. ઓકે, રાખી દો. આમ તો બર્નર ની જરૂર પડે. બર્નર જે ગેસ સાથે કનેક્શન હોય. બરોબર? આપણે ગેસ કનેક્શન કર્યું નથી આજકાલમાં, કરી નાખશું. એટલે ત્યાં સુધી ટેમ્પરરી આપણા પાસે મીણબત્તી છે, કામ ચલાવશું આનાથી. અને આ ને સળગાવવાનો આપણે ટ્રાય કરીશું. ત્યાં એક ચીપિયા જેવું પડ્યું છે, જોજો અહીંયા. ત્યાં પડ્યું એક મસ્ટર પડ્યું ને તમારે નીચે પડી જો. તો હવે આપણે મેગ્નેશિયમની પટ્ટીનું દહન કરશું અને એનું અવલોકન કરશું.
તમારા પ્રયોગ પોથીમાં જુઓ, પ્રયોગની અંદર લખેલું છે સાધનોમાં લખવાનું આવે શું આવે? મેગ્નેશિયમ આવે, મેગ્નેશિયમની પટ્ટી આવશે, ચીપીઓ આવશે, પછી બર્નર આવશે. આ બધું લખેલું છે કે નહીં? તો આ બધા સાધનોમાં લખવાનું થશે, બરોબર. પ્રયોગ પદ્ધતિની અંદર શું લખવાનું? તો આગળ પ્રયોગ પદ્ધતિમાં તમે શું પ્રોસેસ કરી? તો કે મેગ્નેશિયમની પટ્ટી લીધી છે, પછી એને દહન કરવાની છે, ચીપીઓ લીધો છે, એને સળગાવવાનો ટ્રાય કરજો. હવે તમે ધ્યાન આપજો, અવલોકન કરજો થાય છે શું. જો આંખ અંજી જાય છે એવી જ્યોત છે ને, તો અવલોકન કરતા શું જાણવા મળ્યું? કે મેગ્નેશિયમની પટ્ટી તીવ્ર સફેદ જ્યોતથી સળગે. મેગ્નેશિયમની પટ્ટી તીવ્ર સફેદ જ્યોતથી સળગે છે. આ તમે અવલોકન કર્યું કે નહીં? તમે જોયું પણ ખરું. ઓકે, આ થઈ ગઈ મેગ્નેશિયમ પટ્ટીની રાખ છે. આ શું છે? રાખ. દેખાય છે ભાઈ? બરોબર. આ એ સફેદ શું છે? એની રાખ દર્શાવવામાં આવી છે. ઓકે, જે વ્હાઈટ કલરની છે ને, જો તમે જોજો, એ સિમ્પલ રાખ હતી ને. અને આ રાખ મતલબ મેગ્નેશિયમ ઓક્સાઇડ. આ રાખ શું હતું? મેગ્નેશિયમ ઓક્સાઇડ. આપણે અહીંયા નીચે પડી ગઈ છે બધી. તો આપણને જે નિપજ મળી, એ નિપજમાં જે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે, એ મેગ્નેશિયમ ઓક્સાઇડ મતલબ શું? તો કે મેગ્નેશિયમની રાખ. જે રાખ મળી કે નહીં, એ પોતે શું છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ છે, બરોબર. અને અવલોકન કરતા શું જાણવા મળ્યું? તો કે અવલોકન કરતા જાણવા મળ્યું કે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવતા એ સફેદ તીવ્ર જ્યોતથી સળગે. ખબર પડી? બરોબર. તો આ પ્રયોગ પોથીમાં તમને જે પ્રયોગની માહિતી આપી છે, સૌપ્રથમ તો પહેલા તમારે પ્રયોગ માટે શું લખવાના? તો તેના સાધનો લખી દેવાના. ઓકે, પદાર્થો કયા વાપરે? તો અહીંયા મેગ્નેશિયમની પટ્ટી આપણે યુઝ કરી છે. આ આકૃતિ છે, અહીંયા દોરવાની રહેશે વ્યવસ્થિત, પેન્સિલ વડે સારી દોરવાની, બરોબર. પેન્સિલ ફૂટપટ્ટીનો ઉપયોગ કરી. પ્રયોગ પદ્ધતિની અંદર તમે પ્રયોગ પદ્ધતિમાં શું પ્રોસેસ કરી, કદાચ તમને ખ્યાલ ના પડે તો અહીંયા તમને જે પાછળના ભાગમાં જો નંબર 1 કરીને લખ્યું છે, એ મેગ્નેશિયમની પટ્ટી માટે છે. તો એના દ્વારા મુદ્દા તમે લખી શકો છો, બરોબર. કે પ્રયોગ પદ્ધતિમાં શું લખાણ થાય? તો કે મેગ્નેશિયમની પટ્ટી લેવામાં આવે છે 3 થી 4 સેન્ટીમીટર લાંબી. પછી મેગ્નેશિયમની પટ્ટી લો અને તેને કાચ પેપર વડે ઘસી અને એના પર જે કાટ છે એને દૂર કરવામાં આવે છે. પછી શું કરી કે પટ્ટીને ચીપિયા વડે પકડીને બર્નર અથવા જ્યોતને ગરમ કરવામાં, જ્યોત સાથે એને લઈ જવામાં આવે છે. એ બધી એ પદ્ધતિ અહીંયા લખવાની થાય, બરોબર. એ લખી નાખ્યા પછી શું આવશે? તો કે રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ. તો તમારે સમીકરણ કયું લખવાનું થશે? આ રહ્યું. આ એનું સમીકરણ છે, મેગ્નેશિયમ વત્તા O2 અને નિપજમાં શું આવશે? MgO. આ સમીકરણ લખી નાખવાનું થશે. અવલોકનમાં તમે શું લખશો? અવલોકન શું કર્યો? કે જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવવામાં આવે છે ત્યારે તે સફેદ તીવ્ર જ્યોતથી સળગે છે અને રાખ પણ ઉત્પન્ન થાય છે. નિર્ણયમાં શું લખશો? કે અહીં ઉત્પન્ન થતી જે રાખ છે મેગ્નેશિયમની, સોરી, અહીંયા જે ઉત્પન્ન થતી મેગ્નેશિયમની પટ્ટીની રાખ છે, એ શું દર્શાવે છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ દર્શાવે છે. એ તમારો નિર્ણય છે. ખબર પડી? તમને આવો પ્રશ્ન કદાચ પરીક્ષામાં પૂછાય ને પ્રવૃત્તિ સાથે, તો આવું આ રીતે લખવાનું છે. એમાં સાધન, એનું આકૃતિ હોય, એની પ્રયોગ પદ્ધતિ હોય, એનું સમીકરણ હોય, અવલોકન અને નિર્ણય. આ રીતે લખો ને તમે પ્રશ્ન, કોઈ પણ પ્રવૃત્તિ પૂછાય તો એ પ્રશ્ન તમારો કમ્પ્લીટ માર્ક્સ મળે તમને, પૂરેપૂરા એની અંદર માર્ક્સ મળી જાય. એટલે ખાલી ઉપર છેલ્લું ખાલી પ્રવૃત્તિ ના લખાય કે ખાલી આકૃતિ ના દોરાય, પણ સાથે સાથે એના સમીકરણ હોવા જોઈએ, એની પદ્ધતિ પણ હોવી જોઈએ. ખબર પડી નહીં? તો આ પ્રમાણે આ પ્રયોગ 1 દર્શાવેલો છે. 1 નો પછી બીજો ભાગ છે કોપરનો ભૂક્કાનું દહન. મતલબ કે બીજી રાસાયણિક પ્રક્રિયાની વાત કરીએ. આ પણ સંયોગીકરણ છે. કઈ જ્યારે સંયોગીકરણનું ઉદાહરણ છે કોપરનો ભૂક્કો, મતલબ કોપરનું દહન. એ પણ કોની હાજરીમાં થાય? ઓક્સિજનની હાજરીમાં. કોની હાજરીમાં થશે? ઓક્સિજન. તો કોપર વત્તા ઓક્સિજન. નિપજ શું મળતી હતી? કોપર ઓક્સાઇડ. આ પ્રક્રિયા સંતુલિત છે? આ પ્રક્રિયા સંતુલિત છે? નિપજની અંદર ઓક્સિજન 1 છે, જ્યારે પ્રક્રિયકની અંદર ઓક્સિજન સંખ્યા કેટલી છે? 2. તો આને પણ 2 કરશું તો પછી કોપર કેટલા થઈ ગયા? 2. તો આ કોપરને પણ આગળ 2 વડે ગુણી દઈશું. ઓકે, હવે આ પ્રયોગનું આપણે અવલોકન કરશું. પેલી વાટકીની અંદર કોપરનો ભૂકો પડે, જો એક જણા અહીંયા હેલ્પરમાં રોજ મારી મદદ કરે. લાવ. ઓકે, તો આ છે કોપર ધાતુનો ભૂકો. આ શું છે? કોપર ધાતુનો ભૂકો છે, બરોબર. આ ભૂકાને જ્યારે ગરમ કરવામાં આવે, આની અંદર તમને વસ્તુ કઈ કઈ બતાવી છે? તો એના સાધનોની અંદર એક ત્રિપાઈ બતાવી છે, એક જાળી બતાવી છે, તારની જાળી છે કે નહીં?
ત્રિપાઈ તારની જાળી. હાલ તમને બર્નર આપણી પાસે નથી, પેલું લાવો જો 3 વસ્તુ પડી, વાટકી પડી, ત્રિપાઈ પડી અને જાળી પડી. એટલે તમને સમજાવું છું. હાલ આપણે બર્નર આજકાલમાં લગાવી દઈશું એટલે એનાથી પણ પ્રયોગ કરશું, પણ હાલ આપણે મીણબત્તીથી કામ ચલાવશું. આ છે ત્રિપાઈ, આ શું છે ત્રિપાઈ. આ છે તારની જાળી. તારની જાળી એના ઉપર રાખવામાં આવે, એના ઉપર આ રહી ચાયના ડીશ રાખવામાં આવે અને એની અંદર કોપરનો ભૂકો રાખવામાં આવે અને નીચે રાખી દેવામાં આવે છે બર્નર અથવા સ્પિરિટ લેમ્પ, બરોબર. અને એનાથી ગરમ કરી દેવામાં આવે છે આ પ્રમાણે. સમજ્યા? આ વસ્તુ ગોઠવણ આ રીતની છે, પરંતુ મીણબત્તી જ્યાં જલ્દી ગરમ થશે નહીં. આપણે એને ડાયરેક્ટલી ગરમ કરવાનો ટ્રાય કરીએ, બરોબર. તો હું થોડોક ભૂકો લઈ લઉં છું અને ભૂકાને ડાયરેક્ટલી ગરમ કરવાનો ટ્રાય કરીશ અને અવલોકન કરીશ કે શું થાય છે. ઓકે, આ છે થોડોક કોપરનો ભૂકો લઈ લઉં છું, બરોબર. હવે એને હું ગરમ કરીશ. જો અત્યારે સળગવા માંડે છે ને, હવે તમે જોશો તો જો પહેલા એનો થોડો ગોલ્ડન જેવો કલર હતો ને, અને અત્યારે એના ઉપર કાળા રંગની મેશ જામી ગઈ. કાળા રંગની થોડી ગરમ કરવા પછી એના ઉપર કાળા રંગની મેશ જામી છે. હવે કાળા રંગની મેશ જામી છે તો આ પ્રક્રિયામાં શું જ્યારે કોપરને એનો હવાની હાજરીમાં દહન કરવામાં આવે છે ત્યારે આપણને નિપજમાં શું મળે છે? કોપર ઓક્સાઇડ. અને આ કોપર ઓક્સાઇડ મતલબ શું? તો કે કોપર ઉપર જમા થતો કાળા રંગની મેશ. આ જે કાળા રંગની મેશ જમા થાય છે કે નહીં, એ કોની હાજરી દર્શાવે છે? કોપર ઓક્સાઇડની. કોની? કોપર ઓક્સાઇડ. આ બધા પ્રશ્નો છે. જેમ મેગ્નેશિયમની રાખ મળતી હતી એ મેગ્નેશિયમ ઓક્સાઇડ હતો, એમ કોપર ઉપર જે કાળા રંગની મેશ જામી જાય છે એ કોપર ઓક્સાઇડ છે. શું છે? કોપર ઓક્સાઇડ. તો આ પણ એક પ્રકારની સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. કહેવાય કે ના કહેવાય? બીજું ઓક્સિડેશન પણ કહેવાય કે ના કહેવાય? તો બીજી કઈ પ્રક્રિયા કહેવાય? આ રહી ઓક્સિડેશન ની પણ પ્રક્રિયા કહેવામાં આવે છે. ઓકે, પછી શું થયું? તો કે જ્યારે આ પ્રોસેસ થઈ, હવે આ જ કોપર ઓક્સાઇડ ની, આ જે કાળા રંગની મેશ વાળો કોપર ઓક્સાઇડ છે ને, અથવા આ રહી ગરમ કરેલો કોપર ની વાત કરીએ, આ કોપર ઓક્સાઇડ ઉપર જો હું હાઇડ્રોજન વાયુ પસાર કરું, કયો વાયુ પસાર કરું? હાઇડ્રોજન વાયુ. તો હાઇડ્રોજન વાયુ પસાર કરતા ફરીથી કોપર ઉપર, અથવા કોપરનો જે પેલો રંગ હતો કે કથ્થાઈ રંગ, એ પાછો આવી જશે. કોપરનો કથ્થાઈ રંગ પાછો આવી જશે, કાળા રંગની મેશ દૂર થઈ જશે અને થશે શું? તો કે અહીંયાથી જે ઓક્સિજન દૂર થયો તો એ કોને મળી જશે? હાઇડ્રોજન. કોને મળી જશે? તો આ કઈ પ્રક્રિયા છે? ઓક્સિડેશન રિડક્શન ની અંદર થતી રેડોક્સ પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? કેમ કે કોપર ઓક્સાઇડ નું રિડક્શન થયું જ્યારે હાઇડ્રોજન થી થઈ ગયું ઓક્સિડેશન. સમજ્યા? તો આ રેડોક્સ પ્રક્રિયાનું કોઈ ઉદાહરણ છે. પણ અહીંયા કહી શકાય કે જો આ કાળા રંગના કોપર વાળું પડ છે, એટલે મેશ વાળું જે કોપર છે, એ કોપરને જો એના ઉપરથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે તો થાય શું? તો કે આના ઉપર જે પહેલા શરૂઆતમાં કથ્થાઈ રંગ હતો ને એ પાછો આવી જશે. મતલબ કે કાળા રંગની મેશ દૂર થઈ જાય છે. કેમ આવું થયું? તો કે કોપર ઓક્સાઇડ નું શું થઈ ગયું? રિડક્શન થઈ ગયું. શું થઈ ગયું? કોપર ઓક્સાઇડ નું રિડક્શન થઈ ગયું. રિડક્શન શું? તો પછી શું બની ગયો? પાછો કોપર. અને કોપર બન્યો તો સ્વાભાવિક છે એની જે પણ એનો રંગ હતો એ પાછો આવી જવો જોઈએ ને, એટલે એનો રંગ પાછો આવી જાય છે. આખી વસ્તુ ખબર પડી? ઓકે, આપણે પ્રેક્ટિકલી આ બધી વસ્તુ સમજીએ છીએ. થિયરી તો આપણે ભણી ગયા છીએ, પણ આ પ્રેક્ટિકલ દ્વારા પણ તમને ખ્યાલ પડે. ઓકે, તો આ પ્રયોગ હતો શરૂઆતના બે પ્રયોગ, જેમાં સંયોગીકરણ પણ કહી શકાય છે અને ઓક્સિડેશન રિડક્શન ના પણ આપણે ઉદાહરણ સાથે સાથે જોયા. ઓકે, હવે આપણે વાત કરશું એના પછીના પ્રયોગની. આમાં પણ તમારે એની આકૃતિ દોરવાની થશે. અહીંયા નીચે આપી છે કે નહીં? ઓકે, એની પ્રયોગ પદ્ધતિ ક્યાં છે? તો કે પ્રયોગ નંબર 1 નો 2 આ બીજા નંબરની રીતે લખી નાખવાની પ્રયોગ પદ્ધતિ. રાસાયણિક સમીકરણ શું આવશે? 2Cu + O2 2CuO. શું અવલોકન કર્યું? તો કે જ્યારે કોપરને દહન કરવામાં આવે છે ત્યારે કોપરના ભૂક્કા ઉપર કાળા રંગની મેશ જમા થાય છે. નિર્ણય શું થયો? કે અહીં જે ઉત્પન્ન થતી કાળા રંગની મેશ છે એ કોની હાજરી બતાવે છે? કોપર ઓક્સાઇડની. બરોબર. હવે એના પછીની વાત કરીએ તો ડાયરેક્ટલી આપણે પ્રયોગ નંબર 3 ઉપર જશું. પ્રયોગ નંબર 3, અથવા આમાંનું એક ઉદાહરણ લઈ લઈએ.
એક છે કડી ચૂના વાળું કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે થતી પ્રક્રિયા, કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે થતી પ્રક્રિયા. પ્રયોગ નંબર 3 કે જ્યારે કડી ચૂનાને પાણીમાં મિક્સ કરવામાં આવે. હવે કડી ચૂનો મતલબ કેલ્શિયમ ઓક્સાઇડ. પંખો ને બારી ખોલ દો, બારી ખોલ દો, ગરમી લાગતી હતી પણ પછી મીણબત્તી ઓલવાઈ જતી. ચલો તો અહીંયા જો એના પછીનો આપણે એક પ્રશ્ન શીખ્યા, કડી ચૂના વાળું ઉદાહરણ પણ જોયું હતું કે જ્યારે કડી ચૂનાને પાણીમાં મિક્સ કરવામાં આવે છે ત્યારે એમાંથી શું બને છે? ચૂનાનું પાણી, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ આ ક્યારે જોયું હતું? આ પણ સંયોગીકરણના ઉદાહરણમાં એક પ્રવૃત્તિ હતી કે નહીં? જ્યારે આપણે સંયોગીકરણ ભણતા હતા ને ત્યારે આવી પણ એક પ્રવૃત્તિ આવેલી હતી. તો એ પ્રવૃત્તિ તમને આપી છે કે એક બીકર લેવામાં આવે છે, બીકરની અંદર કડી ચૂનો એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ લેવામાં આવે છે, પ્લસ એની અંદર શું ઉમેરવામાં આવે છે? પાણી ઉમેરવામાં આવે છે. પછી અવલોકન કરતા જાણવા મળે છે કે બીકરની અંદર ઉષ્મા ઉત્પન્ન થાય છે, કેમ કે સંયોગીકરણ પ્રક્રિયા રહી એ બીજા કયા નામે ઓળખી શકાય? ઉષ્મા ક્ષેપક. ઉષ્મા, જ્યારે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને ત્યારે એની સાથે સાથે શું ઉત્પન્ન થતું હશે? ઉષ્મા. મતલબ કે બીકર થોડો ગરમ થતો હોય છે, બરોબર? તો અહીંયા હું તમને બતાવી દઉં એક બીકરની અંદર, દાખલા તરીકે આ પાણી છે, આ બીકરની અંદર શું છે? આમાં પાણી લીધેલું છે, બરોબર? અને કડી ચૂનો તમને દર્શાવું. ચૂનો મતલબ કડી ચૂનો એટલે તમારા ઘરે વાપરો છો ભાઈ? ચૂનો જોયો છે? આ છે કેલ્શિયમ ઓક્સાઇડ CaO, બરોબર? ચૂનો જોયેલો છે ને તમે લોકોએ? તો એ પ્રમાણે થોડાક ચૂનાવાળા હાથ ના રહે આપડા. સેફટી જરૂરી છે ભાઈ. આ તો બધા પ્રયોગો આ રીતે કરાય પણ, બરોબર? પણ આ શું અમુક સામાન્ય પ્રયોગો કરી શકાય. ઓકે, કસાડી ધોઈને લાયા ને તમે? ચલો આપણે આ કસ્ટડીમાં થોડા પ્રમાણમાં કડી ચૂનો લેશું, તમને બતાવી દઉં. તો જો હા, દેખો ચૂનો કહ્યું કે નહીં? આપણા ઘરે જે રંગ કરવા માટે આપણે ઉપયોગ કરતા હોય છે, તમે જોયું પણ હશે કે જ્યારે એને પલાળવામાં આવે છે માટલાની અંદર, એટલે એની અંદરથી વરાળ જેવું નીકળતું હોય છે, બબલ્સ ઉત્પન્ન થતા હોય છે. કેમ? કેમ કે આ પ્રક્રિયા કેવી છે? ઉષ્મા ક્ષેપક. કઈ પ્રક્રિયા છે? એટલે એની અંદરથી ઉષ્મા ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય છે એની અંદરથી? અહીંયા એટલી બધી ઉષ્મા ઉત્પન્ન થશે નહીં કે તમને બધાને ગરમી લાગે કે મારો હાથ બળે. પ્રવૃત્તિમાં બતાવ્યું છે કે ખૂબ પ્રમાણમાં આ બીકર ગરમ થઈ જાય છે. આપણે ચેક કરી દઈએ થાય છે કે નહીં, બરોબર? એટલે હું શું કરીશ? માપનો ચૂનો લઈશ અને માપનું પાણી લઈશ. કોઈ પાસે ચમચી છે ખાવાનું ટિફિનમાં લાયા હોય તો? આપણી ચમચી ખોવાઈ ગઈ. લે વાંધો નહીં. શું કહે? શું બોલે હતા હમણાં? પાછળ કોઈ બોલે હતા? એક બોલે ને એવું ટેકનોલોજી એવું બોલે ને, એવું આવે છે ને રીલ્સ માં એવું બધા આવે છે ને ટેકનોલોજી. હલાવ ચલો આ શું છે? સૂત્ર કહીએ તો CaO. નામ બોલીએ તો રાસાયણિક નામ
કેલ્શિયમ. તમને બધી વસ્તુ ખબર હોવી જોઈએ. ગુજરાતીમાં કડી ચૂનો કહેવાય, બોલાય અને રાસાયણિક અને લખાય CaO. એ અને રાસાયણિક સૂત્ર કહેવાય. રાસાયણિક અને એનું રાસાયણિક નામ કેલ્શિયમ ઓક્સાઇડ. કડી ચૂનો. ઓકે, આની અંદર આપણે થોડા ઘણા પ્રમાણમાં પાણી ઉમેરશું. ઉષ્માનો ટ્રાય કરીએ, કેમ કે હાલ કોઈ એટલું બધું ગરમ લાગતી ઠંડી લાગતી નથી, બરોબર, ગરમ પણ નથી લાગતી. આ ઉમેરીને શું ઉમેર્યું એની અંદર? પાણી. શું ઉમેર્યું? બીએસઓ નહીં, કશું નહીં. ડરશો નહીં ભાઈ, આમાં શું ડરો? ધડાકો થોડો થવાનો હતો, ધડાકો થવાનો નતો, બરોબર. તો આ જે મિશ્રણ બન્યું, આ મિશ્રણ શેનું બન્યું? ચૂનાનું દ્રાવણ. શેનું બન્યું? ગુજરાતીમાં કહીએ તો ચૂનાનું દ્રાવણ. એનું રાસાયણિક સૂત્ર કહીએ તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, CaOH2. અને એનું નામ કહીએ તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. ફરી એકવાર શું આવશે એનું નામ? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. આપણે ઘરે લગાવીએ છીએ. હા, એ તો મોઢું ફૂટી જાય, મતલબ કે ચાંદા પડી જાય. હા, પાન વાળામાં જે ચૂનો હોય છે એ અલગ હોય છે. પાન વાળા આવો શબ્દ વપરાય ને, કેમ કે હું જ ઘરે પાન બનાવતો હોય. જે કઈ લાગે છે એવું ગરમ લાગે છે? હાથું કે ગપ્પા મારે લાગે છે? થોડા ઘણા પ્રમાણમાં છે, વધારે નહીં હોય. હા, થોડુંક એમાંથી ઉષ્મા ઉત્પન્ન થાય જાય. લાગે છે એવું કઈ? સાચું કહો છો? ગપ્પા ના મારતા હો. નવો એ તો મારો પ્રશ્ન, તમારો. હા હો, થોડું ગરમ થયું છે, મતલબ કે આની અંદર ઉષ્મા ઉત્પન્ન થઈ એવું કહેવામાં આવે છે. એ છોડીને મિલતા બતાવો બધે. તો એટલે એટલું બધું ગરમ નહીં હોય, બીજાતા નહીં, થોડુંક માઇનર ગરમ કહેવાય. કેમ કે અહીંયા નથી એટલો બધો ચૂનો લીધો આપણે, થોડુંક ચૂનો થોડુંક પાણી લીધું, એટલે માઇનર. ના, પેલા કસનળી ઠંડી હતી, કેમ કે પાણી ઠંડુ હતું. આને ટચ કરો, આને ટચ કરો એટલે ખબર પડશે કે ગરમ છે કે નહીં. આ ઠંડુ છે કે નહીં? આ તો કસનળી આટલી ઠંડી હતી. થઈ રે ને? એ કોઈ પી ના દેતા, દૂધ સમજીને પી ના દેતા હો. ચાલો, તો આ પ્રક્રિયા એક પ્રકારે સંયોગીકરણ તો કહેવાય, પણ સાથે સાથે શું કહેવાય? ઉષ્મા ક્ષેપક. કેમ કે આની અંદર શું ઉત્પન્ન થાય છે? ઉષ્મા ઉત્પન્ન થાય છે, બરોબર. એ ઉષ્મા વિશે પણ આપણે ચેક કર્યું. ફરી એકવાર ધ્યાન આપજો. સંયોગીકરણ પ્રક્રિયા થઈ, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા થઈ, બંનેના ઉદાહરણ છે આ રહી. ખબર પડશે દરેકને? કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કડી ચૂનો વત્તા પાણી એટલે કે H2O. આ બંનેને મિશ્ર કર્યા એટલે શું બન્યું? ચૂનાનું દ્રાવણ, ચૂનાનું પાણી, જેને કહેવાય કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. અને આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મતલબ બેઝ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ શું છે? બેઝ છે. શું છે? બેઝ. જે સમીકરણમાં હાઇડ્રોક્સાઇડ OH આવે એ બધા જ બેઝ હોય. સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, આ બધા શું બને? એ બધા કેવા છે? બેઝ છે, બરોબર. હા, હાલ આપણે જોઈએ, જો આ મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે, રાખ આપણને પડી ગઈ કે નહીં? આ રાખને હું પાણીમાં મિક્સ કરી દઉં ને તો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બની જાય. શું બની જાય? મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. એટલે કોઈ પણ ધાતુનો ઓક્સાઇડ હોય ને, એ ધાતુના ઓક્સાઇડમાં પાણીમાં મિક્સ કરીએ એટલે એ ધાતુનો હાઇડ્રોક્સાઇડ બની જાય. શું બની જાય? સમજજો ભાઈ, હું બોલું છું આ બધી વસ્તુ સમજજો. ધાતુના ઓક્સાઇડને પાણીમાં ઉમેરીએ, અહીંયા તમે જોશો તો આ કડી ચૂનો શું હતો? કેલ્શિયમ ઓક્સાઇડ હતો કે નહીં? કેલ્શિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ ધાતુ છે, કેલ્શિયમ ઓક્સાઇડ એ ધાતુનો ઓક્સાઇડ થયો, એને પાણીમાં મિક્સ કરીએ એટલે ધાતુનો હાઇડ્રોક્સાઇડ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બન્યો. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, આ બધા બેઝ છે. શું છે? આ બધા બેઝ. એ સ્વભાવે કેવા છે? બેઝ છે, બરોબર. એ એસિડ તરીકે નહીં પણ બેઝ તરીકે એને દર્શાવીએ છીએ. ઓકે, તો આ એક પ્રયોગ આપણો એ રીતનો હતો કે જેમાં આવું આકૃતિ દોરવાની થશે, એના વિશે લખવાનું થશે, પદાર્થો લખવાના થશે, સાધનો લખવાના થશે. આના સાધનમાં તો જોઈએ તો એક બીકર આવશે, બરોબર. પદાર્થમાં પાણી અને કેલ્શિયમ ઓક્સાઇડ, કડી ચૂનો.
પછી એની પ્રવૃત્તિ પાછળ લખેલી છે લખી નાખવાની. રાસાયણિક સમીકરણ કે તો કેલ્શિયમ ઓક્સાઇડ વત્તા H2O. જો સમીકરણ લખવામાં તમને એક વ્યવસ્થિત કહું તો કઈ રીતે સમીકરણ લખવાનું ધ્યાન આપજો. સમીકરણ લખવામાં આ રીતે લખવાનું, દરેક જગ્યાએ જ્યારે પણ કોઈ પણ પ્રશ્નમાં પણ તમે સમીકરણ લખો તો આ પ્રમાણે લખવાનું, કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ H2 CaOH2. ઓકે, આને શું કહેવાય? કેલ્શિયમ ઓક્સાઇડ. આ રીતે નીચે લખવાનું પ્લસ પાણી, અને શું મળ્યું? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ બીજી રીતે લખી શકાય કડી ચૂનો, અને આ પણ લખી શકાય ફોડેલો ચૂનો અથવા ચૂનાનું દ્રાવણ. ફોડેલો ચૂનો પણ કહી શકાય છે. બરોબર, તો આ રીતે આપણે એક આ પણ પ્રયોગ દર્શાવી શકીએ છીએ. ખ્યાલ પડે દરેકને? ઓકે, એના પછીનો પ્રયોગ છે બીજા નંબરનો, ફેરસ સલ્ફેટને ગરમ કરવાથી થતી વિઘટનની પ્રક્રિયા. ફેરસ સલ્ફેટને શું કરવાનું છે? ગરમ કરવાનું છે. આ પણ યાદ હોય તો વિઘટનની અંદર આપણે શીખ્યા હતા વિઘટન કોનું? ફેરસ સલ્ફેટનું, FeSO4 નું. જ્યારે ભાઈ વિઘટન એટલે શું? વિઘટનની વ્યાખ્યા શું? પ્રક્રિયક એક જ હોય અને નિપજ એક થી વધારે હોય તેને આપણે શું કહીએ છીએ? વિઘટન પ્રક્રિયા કહીએ છીએ. જ્યારે ફેરસ સલ્ફેટને ગરમ કરવામાં આવે છે તો શું થાય છે? ફેરસ સલ્ફેટને ગરમ કરીએ એટલે એનું વિઘટન થશે, એક થી વધારે નિપજ બનશે. તો કઈ બનશે? Fe2O3 પ્લસ સલ્ફર ટ્રાયોક્સાઇડ. આ નિપજ બનતી હતી. ઓકે, સંતુલિત કરવા માટે આને 2 વડે ગુણીએ. હવે કદાચ સંતુલિત થઈ ગઈ હશે. ઓકે, 2 આયન થઈ ગયા. સલ્ફર ની વાત કરી, 2 સલ્ફર થઈ ગયા. વિઘટન કોનું? ફેરસ સલ્ફેટ નું, FeSO4 નું. જ્યારે ભાઈ વિઘટન એટલે શું? વિઘટનની વ્યાખ્યા શું? પ્રક્રિયક એક જ હોય અને નિપજ એક થી વધારે હોય તેને આપણે શું કહીએ છીએ? વિઘટન પ્રક્રિયા કહીએ છીએ. જ્યારે ફેરસ સલ્ફેટને ગરમ કરવામાં આવે છે તો શું થાય છે? ફેરસ સલ્ફેટને ગરમ કરીએ એટલે એનું વિઘટન થશે, એક થી વધારે નિપજ બનશે. તો કઈ બનશે? Fe2O3 પ્લસ સલ્ફર ટ્રાયોક્સાઇડ. આ નિપજ બનતી હતી. ઓકે, સંતુલિત કરવા માટે આને 2 વડે ગુણીએ. હવે કદાચ સંતુલિત થઈ ગઈ હશે. ઓકે, 2 આયન થઈ ગયા. સલ્ફર ની વાત કરી, 2 સલ્ફર થઈ ગયા. ઓક્સિજન 4 દુ 8, 3 ને 3 6, 6 ને 2 8 થઈ ગયા. તો આ કઈ પ્રક્રિયા થઈ? એક પ્રક્રિયક અને એક કરતા વધારે નિપજ. વિઘટન કઈ કહેવાય? વિઘટન. વિઘટન 3 પ્રકારે થતું હતું, ઉષ્મા દ્વારા, વિદ્યુત દ્વારા અને સૂર્યપ્રકાશ દ્વારા. એમાંનું આ કયું છે? આ કયું વિઘટન છે? ઉષ્મા દ્વારા. અહીંયા કોઈ વિદ્યુત આપ્યો નથી, ગરમ કરે છે, મતલબ ઉષ્મા આપવામાં આવી છે. બરોબર, ઓકે. આ ફેરસ સલ્ફેટ છે, ફેરિક ઓક્સાઇડ થઈ જશે, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ આપણને નિપજ મળે છે. આપણે એનું પણ અવલોકન કરવાનું કીધું છે કે અહીંયા ફેરસ સલ્ફેટને આપણે ગરમ કરશું, ગરમ કરતા શું થાય છે એ પણ ચેક કરવામાં આવે છે. ઓકે, તો એક ચાઇના ડીશ લઈ લેવાની, એની અંદર 2 ગ્રામ ફેરસ સલ્ફેટના સ્ફટિક લઈ લેવાના, તેનો રંગ તપાસવાનો, શરૂઆતમાં કેવો રંગ છે, પછી કેવો રંગ છે ચેક કરવાનો છે. ચલો હાલો એ પણ પ્રયોગ આપણે કરીએ. ભાઈ આ ચેપ્ટર ની અંદર થી પછી હવે એવું ના થાય કે કશું આવડતું નથી. થિયરી તો ભણાય છે, પ્રેક્ટિકલી પણ તમને એ સમજાવું છું. બરોબર, એટલે દરેક પ્રક્રિયા જેમ કે સંયોગીકરણ જોયું, તો હવે આપણે વિઘટન પ્રક્રિયા પણ જોઈશું. પ્રેક્ટિકલી ચેક કરશું, તમને ખબર પડવી પડે. અને પછી એવું ના કહેતા કે સાહેબ આમાં આ એટલે શું, આ કઈ રીતે બન્યું. આનાથી વધારે વ્યવસ્થિત તો કઈ રીતે સમજાવું? બોલો, તમારી સામે એ વસ્તુની પ્રેક્ટિકલ કરીને સમજાવવામાં આવે છે આપણી સ્કૂલની અંદર, તો ભાઈ આનાથી વધારે કેટલું સમજાવી છે આમ જુઓ. કાલ એક બોટલ તોડી, આજ બીજી. વિડીયોમાં દેખાય છે? આ બોટલ દેખાય છે? તમ એટલે જેમ દેખાય છે એને પૂછ્યું ભલા મને, તને નથી.
ઓકે, એક ખાલી ટેસ્ટ ટ્યુબ લાવો. આ પાણી ચાના ડીશ લીધી છે અને એમાં એને ગરમ કરવામાં આવ્યો છે. આપણે કસ્ટડીમાં રાખશું, બરોબર? ચીના માટીથી બનાવેલું હોય કે નહીં, ચાના ડીશ. આપણા ઘરે રકાબી છે ચા પીવાની. શું કહો તમે, રકાબી જ કહો કે અડારી કહો? રકાબી કહો કે અડારી કહો? અમુક અમુક અડારી કહેતા છે, તમને ખબર છે? અડારી. ભાઈ આમ જુઓ, હું ફેરસ સલ્ફેટ અહીંયા નાખું છું. સ્ફટિક, ફેરસ સલ્ફેટ ના સ્ફટિક દેખાય છે કલર તમને કોઈ? હા, થોડોક ગ્રીન જેવો છે, આમ લાઈટ ગ્રીન. હા, નહીં દેખાય, આમાં કસ્ટડી નાખું ભાઈ, દેખાય છે. દેખાણો? પાછળ વાળા મિત્રો હવે ના પાડીને તો ઘરે જઈને ચશ્મા લઈ આવજો. દેખાય છે? તો તમને એમ કીધું કે અવલોકન કરજો એના રંગનો. તો શરૂઆતમાં તમે જોયું કે એનો રંગ કેવો હતો? આછા લીલા જેવો છે કે નહીં? હવે પાછું થોડીક વાર પંખો બારી બંધ કરી દો, એના મીણબત્તી સળગાવો. હા, શું કરું? શું કરું બતાવો એમ? હા, જાઓ. દેખો, રંગ દેખાય છે ભાઈ? ઓકે. જ્યારે આ ફેરસ સલ્ફેટ ને ગરમ કરવામાં આવશે ત્યારે શું બનશે? એની અંદરથી ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ. આ રીતે શરૂઆતનો રંગ ચેક કરવાનો કીધું, આપણે રંગ ચેક કરી લીધો છે. ગરમ કર્યા પછી ચાઇના ડીશમાં નીકળતી વાયુની વાસ ચેક કરવાની કીધી છે. દૂરથી કાળજીપૂર્વક તપાસવાની કીધી છે, એટલે વાસ પણ લેવાની કીધી છે, કદાચ તમને સ્મેલ આવી જાય તો, બરોબર? અને હું એને ગરમ કરીશ. આમાં દેખાય છે યારે ભાગ? દેખાય છે? ઓકે, તો જોજો આપણે એને ગરમ કરશું, બરોબર? આ ફેરસ સલ્ફેટ સ્ફટિક સ્વરૂપે કહેવાય. કયા સ્વરૂપે કહેવાય? સ્ફટિક. શું? અરે તો તમે પાછળ બેસજો, છેટા બેસજો. મીણબત્તી થી પેલું થતું નથી, એમ જોવા જઈએ બર્નર થી વ્યવસ્થિત થજો. મીણબત્તી ખોટી વાપરી આપણે. પેલું કપડું લાવો. હવે આ કાળું થઈ જાય તે દેખવાનું શું? રંગમાં કઈ પરિવર્તન લાગ્યો તમને? કઈ ના દેખાય? ગપ્પા નહીં મારવાનું. હા, બતાવું તમને. કાળું નહીં દેખાય. હવે મેસ એની દૂર કરું. જો વાયુ ઉત્પન્ન થાય છે ઉપરથી, એની સ્મેલ લેવાની કીધી છે, આપણે સ્મેલ લેશું નહીં. એટલા સુધી ચાઈને આવતી હશે. આ દેખાય છે? વરા નીકળે છે. એ ગપ્પા ના મારો, એ એટલા સુધી ના આવે. ચલો કલર દેખો.
કલર દેખો, કલરમાં પરિવર્તન થયો, પરિવર્તન થયો કે નહીં ભાઈ? પાછળ હવે કાળું દેખાય છે ને? તો જો કાળો રંગ દેખાય છે ભાઈ તમને, કલર એનો ઉડી ગયો, દેખાય છે? શરૂઆતમાં જે થોડોક આછા લીલા જેવો કલર હતો કે નહીં, એ દૂર થઈ ગયો, કલર એનો દૂર થઈ ગયો. શું થયું આવું? આ નોંધવાનું. શું થયું? આ સ્ફટિક રહ્યા ને એ શુષ્ક હોતા નથી. આ સ્ફટિક રહ્યા ને એ શુષ્ક હોતા નથી. હકીકતમાં આનું સૂત્ર શું લખ્યું છે ખબર છે? આનું સૂત્ર લખેલું છે FeSO4 7H2O. આનું સૂત્ર શું છે ફેરસ સલ્ફેટ નું? FeSO4 7H2O. હવે એનો મતલબ કે આ ફેરસ સલ્ફેટના સ્ફટિકમાં પાણીના અણુ છે. શું છે? પાણીના. કેટલા અણુ? 7 અણુ છે. ત્યારે એનો રંગ કયો હતો? લીલા જેવો હતો કે નહીં? પણ ગરમ કર્યા એટલે પાણીના અણુઓ દૂર થયા. ગરમ કરવાથી શું થયું? પાણીના અણુ દૂર થયા. દૂર થયા એટલે એનો જે રંગ હતો ને એ રંગ પણ ઉડી ગયો. ખબર પડી આખી વસ્તુ? એ રંગ ઉડવાનું કારણ કે ગરમ કરવાથી પાણીના અણુઓ શું થઈ ગયા? દૂર થયા. અને પાણીના અણુઓ દૂર થવાથી એ પોતે એનો રંગ હતો એ પરિવર્તન થઈ ગયો, આછો થઈ ગયો. આપણે ચેક કરીએ પાછું પાણી રેડીએ તો થાય છે? આપણે એ ટ્રાય કરી જોઈએ. જો પાણીના અણુઓ પાછા આવે તો એ પાછા એનો લીલા રંગ જેવો પાછો આવે છે કે નહીં એ ચેક કરશું. બરોબર? આ આપણી જાતે કરીએ. જો આવું પ્રયોગમાં ક્યાંય છે? ચલો કઈ થતું નથી. પ્રયોગ ફેલ. પ્રયોગ ફેલ. ઓકે, તો જવા દો. પ્રયોગમાં હતું ને એટલે ના થયું કદાચ એવું બને ને. હા, આપણે ઘણા બધા નાખી દીધા ને પાછા. આપણે પાણીના 7 અણુ નતા નાખ્યા, આપણે ઘણા બધું પાણી નાખી દીધું. ઓકે, તો જુઓ કોઈ ફરક પડ્યો નથી. પણ અહીંયા આપણો અવલોકન શું હતું? તો અહીંયા જે વાયુ ઉત્પન્ન થાય છે એ વાયુ કયો હતો? જે વાયુ ઉત્પન્ન થતી હતી એ સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ટ્રાયોક્સાઇડ ના વાયુ અહીંયા ઉત્પન્ન થતા હતા. બીજું શું થયું? તો કે રંગનો અવલોકન કરવાનો હતો. તો કે શરૂઆતમાં જે રંગ હતો એ રંગ ગરમ કર્યા પછી રંગ દૂર થઈ જાય છે. આનો મતલબ એમાં રહેલા પાણીના અણુઓ દૂર થાય. પૂછી લે આવો પ્રશ્ન કે ફેરસ સલ્ફેટના વિઘટનમાં પ્રયોગ અને ગરમ કરતા પહેલા એનો રંગ અને ગરમ કર્યા પછીના રંગમાં કેમ પરિવર્તન થાય છે? તો કેમ પરિવર્તન થાય? ફેરસ સલ્ફેટના અણુના અથવા સ્ફટિકની અંદર શું હોય છે? પાણીના અણુ આવેલા હોય છે. તો એ પાણીના અણુઓ ગરમ કરવાથી દૂર થાય છે, જેથી એનો રંગ પરિવર્તન થાય છે. ઓકે, ખબર પડશે ભાઈ? લો આને મેલ દો ત્યાં. તો આ હતી ફેરસ સલ્ફેટને ગરમ કરતા એમાંથી બનતી નિપજોની વાત. સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ટ્રાયોક્સાઇડ જે વાયુ ઉત્પન્ન થતા હતા એ વાયુ બને છે. બરોબર? તો પ્રયોગ નંબર 3 ના 2 અવલોકનો આપણે કર્યા. પ્રયોગ 1 અને પ્રયોગ 2 પણ આપણે અહીંયા કર્યો છે. ઓકે, હા બીજો બાકી રાખ્યો છે જાણી જોઈને. જાણી જોઈને એમાં એસિડ ને એનો ઉપયોગ કરવાનો છે, પછી કરીએ. પછી એક પ્રક્રિયા આપણે લીધી હતી વિસ્થાપન. એક પ્રશ્ન આપણો શું હતો? જો સંયોગીકરણ જોયું, વિઘટન જોયું, હવે આવ્યું વિસ્થાપનમાં શું હતું? તો કે વિસ્થાપન એટલે શું? તો મેં તમને ઓલું ચોકલેટ વાળું ઉદાહરણ શીખવાડ્યું હતું, યાદ છે? ચંગુ મંગુ. ઓકે, તો હવે તમે મને કહેશો આમાં કોણ ચોકલેટ છે, કોણ ચંગુ છે, કોણ મંગુ છે? ઓકે, એક પ્રક્રિયા છે આયન, મતલબ લોખંડની ખીલ્લી. લોખંડની ખીલ્લી નવી, હો, કાટ લાગેલી નહીં, નવી ખીલ્લી, પ્લસ કોપર સલ્ફેટ નું દ્રાવણ. તેનું દ્રાવણ કોપર સલ્ફેટ નું દ્રાવણ. અને અહીંયા તમે પ્રક્રિયા થશે આ બંને વચ્ચે, એટલે નિપજમાં શું મળશે? તો કે આયર્ન સલ્ફેટ નું દ્રાવણ બનશે અને લોખંડની ખીલ્લી ઉપર કોપર જમા થાય. તો અહીંયા શું? વધારે સક્રિય તત્વો દ્વારા
ઓછા સક્રિય તત્વનું તેના સંયોજનમાંથી દૂર કરવો અથવા વિસ્થાપિત કરવાની ક્રિયા એટલે વિસ્થાપન પ્રક્રિયા. ફરી એકવાર જણાવજો, પછી એમ પૂછો કે ચોપડીમાં વ્યાખ્યા ક્યાં સાહેબ હતી જ નહીં, તમે પ્રશ્ન પૂછી લીધો. એ વખતે પણ લખાઈ હતી અને આ વખતે પણ ફરતી કહું છું. વિસ્થાપનની વ્યાખ્યા શું થાય કે વધારે સક્રિય ધાતુ તત્વ દ્વારા ઓછા સક્રિય ધાતુ તત્વના સંયોજનમાંથી, આ એનું સંયોજન કહેવાય, દ્રાવણ તો સંયોજન છે, એ સંયોજનમાંથી એ ઓછા સક્રિય ધાતુ તત્વને દૂર કરવાની અથવા વિસ્થાપિત કરવાની ક્રિયા અથવા પ્રક્રિયા, તેને આપણે શું કહીએ છીએ? વિસ્થાપન પ્રક્રિયા. શું કહેવાય છે એને? વિસ્થાપન પ્રક્રિયા. ઓકે, તો અહીંયા પ્રક્રિયા કોણ કોણ છે? આ પ્રક્રિયામાં પ્રક્રિયા કોણ કોણ છે? લોખંડની કિલ્લી. ઓકે, આ પ્રયોગ ક્યાં છે? તો આ પ્રયોગ છે પ્રયોગ નંબર 4 નો ચોથો. પ્રયોગ નંબર 4 નો ચોથો દેખો, મળ્યો? મળ્યું દરેક ને? ઓકે, તો ચલો એ પ્રયોગ પણ આપણે કરીએ કે કઈ રીતે કોપર દૂર થાય છે. અમારી પણ આ છે કોપર સલ્ફેટ નો સ્ફટિક. કયા રંગનો છે? કયા રંગનો છે ભૈયા? વાદળી, ભૂરો રંગ છે ને? કોપર સલ્ફેટ નો સ્ફટિક છે. આ શું છે? કોપર સલ્ફેટ નો સ્ફટિક, CuSO4. પણ તમારે અહીંયા શું જોઈએ છે? કોપર સલ્ફેટ નું દ્રાવણ. તો આની અંદર પાણી મિક્સ કરશું. શું કરી દઈશું આની અંદર? પાણી. અને પાણી મિક્સ કરીને શું બનાવશું? કોપર સલ્ફેટ નું કયા રંગનું દ્રાવણ થયું? વાદળી રંગનું થયું કે નહીં? મગજમાં યાદ રાખજો, કોપર સલ્ફેટ નું દ્રાવણ કેવા રંગનું હોય છે? વાદળી રંગનું હોય છે. ચલો, આ બની ગયું કોપર સલ્ફેટ નું દ્રાવણ. બરોબર? હજુ પણ થોડો કોપર સલ્ફેટ છે આની અંદર. પેલી કાચનો સળિયો લાવો. ચલો, તો આ કોપર સલ્ફેટ નું દ્રાવણ બનાવી દીધું છે. શેનું દ્રાવણ બનાવ્યું? આની અંદર ખીલી રાખવામાં આવે. આપણી પાસે કોઈ ખીલી બીલી પડી છે? જોતી ક્યાં? નીચે ક્યાંય પડી હોય? હાથી કરી. આ છે લોખંડની કિલ્લી. આ શું છે? લોખંડની Fe. અને આ છે કોપર સલ્ફેટ નું. આ બંનેને મિક્સ કરીએ એટલે દ્રાવણ શેનું બની જશે? આયર્ન સલ્ફેટ. શેનું બની જશે? આયર્ન સલ્ફેટ નું. અને લોખંડની ખીલી ઉપર કોપર જમા થશે. લોખંડની ખીલી ઉપર કોપર, મતલબ કે આ ખીલી અત્યારે તમને થોડી ઘણી જે વ્હાઈટ રંગની દેખાય છે ને, એ પછી તમને કેવી દેખાય ખબર છે? આને કાટ લાગી ગયો ને એવી. કેમ? કેમ કે આના ઉપર શું જમા થયું હશે? કોપર. શું જમા થયું હશે? હવે આ તરત થાય નહીં, કેમ કે આને તો 15-20 મિનિટ રાખવું પડશે. બરોબર? તો હું આને આની અંદર રાખી દઉં છું અને આની અંદર એમની રિએક્શન પછી ધીમે ધીમે ચાલુ થવા માંડશે. આમની પ્રક્રિયાઓ ધીમે ધીમે શું થશે? ચાલુ થઈ જશે. પ્રક્રિયામાં થશે શું પછી? તો નિપજ હું તમને કહું, લોખંડ વત્તા કોપર સલ્ફેટ, લોખંડ વત્તા કોપર સલ્ફેટ. અને પછી આ કોપર સલ્ફેટના દ્રાવણનો હાલ રંગ કેવો છે? વાદળી, ભૂરો રંગ છે કે નહીં? થોડાક સમય પછી એ રંગ લીલા રંગ જેવો કન્વર્ટ થઈ જશે. કેવો થઈ જશે? આછો લીલો રંગ, અથવા એનો રંગ દૂર થાય છે, ભૂરો રંગ દૂર થઈ જશે. બીજું શું થશે? બીજું થશે લોખંડની ખીલી ઉપર કોપરનું પડ જામે, મતલબ આ સી. અને જે પેલો આછો રંગ થઈ જશે કે નહીં, એ કોનું દ્રાવણ બની જશે? FeSO4, આયર્ન સલ્ફેટ નું દ્રાવણ બની જશે. ખબર પડી આખી વસ્તુ? ઓકે, આ પ્રયોગ મેં અગાઉ કરીને મૂકી દીધેલો હતો. હાલ આને થોડુંક સમય રાખશું, આપણે પડી રાખશું અને પછી આને ચેક કરશું. બરોબર?
આ પ્રમાણે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપર એ લોખંડની ખીલી ઉપર જમા થાય છે અને દ્રાવણનો રંગ આછો થઈ જાય છે. તો થયું શું? આમાં વધારે સક્રિય કોણ હતો? આયન. અને ઓછો સક્રિય ધાતુ કોણ હતો? કોપર. તો આયને કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરને શું કર્યો? દૂર કર્યો. કોપરને શું કર્યો? અને પછી દ્રાવણ બની ગયું આયન સલ્ફેટનું. મૂળ કોપરને દૂર કર્યો, વિસ્થાપિત કર્યો, એટલે આ પ્રક્રિયાને શું કહેવાય? વિસ્થાપન પ્રક્રિયા. એટલે એટલું યાદ રાખવાનું, વધારે સક્રિય હશે એ જ ઓછા સક્રિયને દૂર કરી શકે છે પોતાના દ્રાવણમાંથી. ઓકે, તો આ રીતની નિપજ મળે છે. એટલે આને થોડાક સમય પછી આપણે ચેક કરશું, બરોબર? તો આના ઉપર કોપર જમા થઈ ગયેલો હશે. બીજું શું હશે? તો કે આ જે દ્રાવણનો હાલ તમને જે ભૂરો રંગ, વાદળી રંગ દેખાય છે કે નહીં, એ રંગમાં પણ આછો થઈ ગયો હશે, લીલા જેવો થઈ ગયો હશે. આછા લીલા જેવો એનો રંગ પણ પરિવર્તન થાય છે. અને આને પડે રહેવા દઈશું અને પછી ચેક કરશું. ઓકે, તો આ પ્રક્રિયા કઈ હતી? વિસ્થાપન પ્રક્રિયા હતી. કઈ હતી? વિસ્થાપન. એના પછી કયો પોઈન્ટ આવતો હતો ભાઈ? દ્વિવિસ્થાપન. કયો આવતો હતો? યાદ છે? દ્વિવિસ્થાપન. તો દ્વિવિસ્થાપનમાં ઉદાહરણ બુકમાં શું આપ્યું હતું? તો કે સોડિયમ સલ્ફેટ એનું દ્રાવણ હતું પ્લસ બેરિયમ ક્લોરાઇડ નું દ્રાવણ હતું. અને આ બંને વચ્ચે આયનોની આપલે થાય છે. બંને વચ્ચે આયનોની શું થાય છે? આપલે થાય છે. એટલે આ ક્લોરીન છે એ સોડિયમને મળી જશે, સલ્ફેટ છે એ બેરિયમને મળી જશે. એટલે શું બની જશે? NaCl અને BaSO4 બેસી રહેશે. NaCl અને BaSO4. તો ચાલો આપણે આના બંનેના દ્રાવણ બનાવશું. આ બંને સ્ફટિક છે. આ બંને શું છે? સ્ફટિક. પણ આપણે એનું શું બનાવશું? દ્રાવણ. ઓકે, જેમ જાવું હોય જતા રહો, રિસેસમાં જવું જાવ છે તો બેસી રહો. ચાલો, એક છે સોડિયમ સલ્ફેટ Na2SO4, બીજો છે બેરિયમ ક્લોરાઇડ BaCl2. આ બંને સ્ફટિક છે. આ બંને સ્ફટિકને આપણે શું બનાવી દઈશું? દ્રાવણ બનાવી દઈશું. શું બનાવી દઈશું? પકડજો. જો દેખાય છે? આ જો સ્ફટિક ક્રિસ્ટલ છે, આવા સ્ફટિક હોય આ રીતના દેખાય છે ને? આ ખાંડ જેવું, મીઠા જેવું દેખાય છે. સોડિયમ સલ્ફેટ શું છે? સોડિયમ. અને આ શું છે? બેરિયમ ક્લોરાઇડ. આડું કરી દે. લાવો પછી. ચલો, આ છે સોડિયમ સલ્ફેટ, એનો સ્ફટિક છે. આની અંદર આપ્યું છે બેરિયમ ક્લોરાઇડ. બે સ્ફટિક મેં લઈ લીધા છે. હવે મારે તો શું બનાવવાનું છે? એમનું દ્રાવણ. એટલે દ્રાવણ બનાવવા શું કરીશું? એની અંદરથી થોડીક માત્રામાં શું ઉમેરીશ? પાણી. શું ઉમેરીશ? બંનેમાં થોડીક માત્રામાં શું ઉમેરી દઈશ? પાણી. ઓકે, આને બંનેને થોડુંક મિક્સ કરી દઈશ. હવે આ દ્રાવણ શાનું બની ગયું? આમાં સોડિયમ સલ્ફેટ સ્ફટિક હતા. દ્રાવણ શાનું બની ગયું? સોડિયમ સલ્ફેટ નું. શાનું દ્રાવણ બની ગયું? આ બેરિયમ ક્લોરાઇડ નું સ્ફટિક હતા આની અંદર. તો આ દ્રાવણ શાનું બની ગયું? બેરિયમ ક્લોરાઇડ નું. ઓકે, દ્વિવિસ્થાપનની પ્રક્રિયાને બીજા એક નામથી ઓળખતા હતા, ખ્યાલ હોય તો? ના, એ તો કીધું એના સિવાય. આની અંદર અદ્રાવ્ય સફેદ અવક્ષેપ ઉત્પન્ન થતા હતા. શું ઉત્પન્ન થતા હતા? સફેદ
આથી આ પ્રક્રિયાને અવક્ષેપણ પ્રક્રિયા પણ કહે છે, કહેવાય છે ને? તો આપણે ચેક કરશું. હાલ તમે જુઓ તો તમને બંને પાણી જેવું ટ્રાન્સપરન્ટ દેખાય છે ને? પણ હવે જ્યારે હું મિક્સ કરીશ ત્યારે અદ્રાવ્ય સફેદ અવક્ષેપ ઉત્પન્ન થશે, જે આમાં મિક્સ થશે નહીં. પણ એકદમ સૂક્ષ્મ હોય એટલે તમને શું લાગશે ખબર છે? આખું દ્રાવણ સફેદ લાગશે. આખું દ્રાવણ કેવું લાગશે? સફેદ લાગશે. ચલો હાલો, હું આની અંદર મિક્સ કરું છું, દેખજો. બની ગયો. અને આ સફેદ શું બન્યા? સફેદ અદ્રાવ્ય અવક્ષેપ બન્યા કે ના બન્યા? ઓકે, તો આ છે એ અદ્રાવ્ય સફેદ અવક્ષેપ. હાલ તમને એવું લાગે છે આખું દ્રાવણ સફેદ છે, એવું લાગે કે નહીં? પણ આને થોડીક વાર પડી રાખીશ ને એટલે જે અદ્રાવ્ય હતા ને નીચે જમા થઈ જશે. થોડીક વાર આને પડી રાખશું એટલે અદ્રાવ્ય અવક્ષેપ છે બધા એ જમા થઈ જશે નીચે. એટલે હાલ તમને લાગે છે દૂધ જેવું, પણ જયારે પછી એને હવે પડી રાખીશ એટલે ખબર પડી જશે કે દૂધ કા દૂધ और पानी का पानी. ओके, થશે શું? સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ ની બંને વચ્ચે પ્રક્રિયા કરી એટલે સોડિયમ ક્લોરાઇડ અને બેરિયમ સલ્ફેટ બને છે. ઓકે, આપણી પ્રક્રિયામાં અવક્ષેપ કોના બને છે? બોલો, સફેદ અવક્ષેપ આ બંનેમાંથી કોના હશે? કોના બને છે? બેરિયમ સલ્ફેટ ના. યાદ રાખજો, બેરિયમ સલ્ફેટ ના સફેદ અવક્ષેપ ઉત્પન્ન થાય છે. અને પછી જે પાણી વચ્ચે જ નહીં એક્સ્ટ્રા જે દ્રાવણ છે એ દ્રાવણ શેનું હશે? સોડિયમ ક્લોરાઇડ, એટલે કે મીઠાનું દ્રાવણ. સોડિયમ ક્લોરાઇડ એટલે શું થાય? મીઠાનું દ્રાવણ થાય છે. ઓકે, તો આટલા પ્રયોગ તો વિસ્થાપન, દ્વિવિસ્થાપન અને ઓક્સિડેશન રિડક્શન તો આપણે જોઈ લીધું. મતલબ તમારા જે પ્રકરણ નંબર 1 માં જેટલી પણ રાસાયણિક પ્રક્રિયા હતી, સંયોગીકરણ, વિઘટન, વિસ્થાપન, દ્વિવિસ્થાપન, ઓક્સિડેશન અને રિડક્શન, આ બધાના એક એક પ્રયોગ દ્વારા આપણે ઉદાહરણ દ્વારા સમજ્યા, ખબર પડી? અને બાકીના જે આ પ્રયોગ અંદર આપ્યા છે એ પ્રયોગ પણ તમારે લખી નાખવાના રહેશે. ખ્યાલ પડશે દરેકને? ઓકે, ચલો આ બતાવી દઉં તમને એટલે ખ્યાલ પડે. બાકી છે લોખંડની કિલ્લીમાં કોપર જમા થવાનું બાકી છે. જો દેખાય છે ભાઈ? ફરક દેખાણો તમને? કેમ કે એ દ્રાવ્ય નથી, અદ્રાવ્ય છે. એટલે એ દ્રાવણમાં મિક્સ થાય એ થોડોક વાર વધારે પડી રાખી નીચે જમા થઈ જશે અને ઉપર આવું ટ્રાન્સપરન્ટ રૂપ દ્રાવણ. એ પાણી શેનું હશે? પ્રવાહી શેનું હશે? આ જે ઉપરનો ભાગ છે શેનો છે? NaCl2. સોરી, NaCl2 ક્યાં? NaCl શું બતાવે છે? સોડિયમ ક્લોરાઇડ નું દ્રાવણ. પણ જે નીચે સફેદ જમા થશે ને પાવડર જેવો, એ BaSO4 છે. શું છે? BaSO4, બેરિયમ સલ્ફેટ બતાવે છે. બરાબર, સફેદ અવક્ષેપ. ત્યાર પછી હવે અવક્ષેપ મતલબ શું થાય? આ પ્રક્રિયાને અવક્ષેપણ પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. ઓકે, ચલો હવે તમે જઈ શકો. જો